Which has fallen in Kutch 4,500 years ago. That is collected from our village, Nekwa. Which is your village? Mother surname? Yeah? Budia. You are our Budia. All Budia is there. ટોપો રાખી દે બેલી You do it. પછી જો હાલ હમણાં હા તાર નામ છે બોલિયા કે તો નામ હોય તો કે હીરાબાઈ દીકરી હે પોતરી પોતરી છે હા ઓકે બરાબર ક્યાં ક્યાં હવે કે બધે આજે ગરમી બરાબર હે વરસાદ આવે સજી જો તમે નથી જોયું ને ઓકે શું બતાવો એક બાજુથી કરો ચાલુ આ આપણે એકચ્યુઅલી ટ્રાઇબલ સ્ટેટ છે ઉઝબેકિસ્તાન બાજુ પામીરના ડુંગરોમાંથી ઓકે હિમાલયમાં નોર્થ ઓફ અફઘાનિસ્તાન ત્યાંના ટોપોમેપ્સ અને ત્યાંના ડુંગરો અને નદીઓ આ આમુ રિવરનો એરિયા છે હવે ત્યાંથી આપણે અહીંયા ખૈબર ઘાટમાંથી આવ્યા ખૈબર ઘાટમાં જો આપણા મંદિરો આ શિવનું મંદિર આ સાથીઓ એનો આની અંદર આપણા ભરતજીના આ ભરતકામ તો હજી ત્યાં માણસો હશે છે ને આ ટાઈપનું જીવન ઓકે આપણે સુધરી ગયા પણ એ હજી એમ જ છે હા એ તો આપણે સુધર્યા કેટલા વર્ષ અમે 50 વર્ષ પછી આ પંજાબમાં જાટ પ્રજા છે એ આપણી છે એ પછી આ રાજસ્થાનમાં લેવા સમાજ છે ઓકે પછી આપણે ગુજરાતમાં આવ્યા પછી એક ફાટો આપણે નવસારી જોડે હા અને એ નવસારી વાળા ઠેઠ ઓકલેન્ડ પહોંચ્યા હવે 200 વર્ષ થયા નીકળી ગયા હવે એને ખબર નથી કોણે એટલે એનો આખો રિસર્ચ રિપોર્ટ છે તો પીએચડી રિપોર્ટ કે જેનેટિકલી કોણ છે ક્યાંથી આવ્યા એ બધી લીખો એ કોપી આપણી ઘરે પડીએ આપણા માણસો એ કલોલ થઈને સૌરાષ્ટ્રમાં બેઠા અને પછી હાલારમાં આવ્યા એટલે માણસો ગયા પછી હાલાર શું હાલારનો મેચ પછી એથી ભુવર અને બાગડ પગ્યા પાછા એથી ઊંચાઈ ચડે હા આપણે હાલારથી ભુવર ચડે ઓહો અને વાગડ પગ્યા હવે આ વાગડ વિસ્તારે અમુક માણસો અહીં સીધા આવ્યા અને પછી આ ભુવર ને વાગડ પછી આપણા ભુજના ગામો વસ્યા 200-250 વર્ષ થઈ ત્યાં આપણે અહીંયા પહોંચ્યા ત્યાં કથા સુધી કાંઈ નથી આ કચ્છની 24 છે એમાં આ આપણા ગામો હોય અને અહીંયા ગામો બધા આ 900 ગામોમાંથી આપણા ગામો સિલેક્ટ કરી મૂક્યા બરાબર અને એમાં આપણા ગામમાંથી જે જે વસ્તુઓ બની છે એ ફોટોગ્રાફી અહીંયા મૂકી છે બહુ સારું કલેક્શન છે જબરદસ્ત કલેક્શન બહુ મહેનત કરી છે ભાઈ હિરજીભાઈ તમે કરવું તો પડે ને આ બહુ ઈઝી નથી આ આ માણસનો પગ લાગે છે લાગે છે 1 2 3 4 ને 5 અને આ છે ને અંગૂઠાનું આ હાડકું છે અમારી પાસે ગેડો તો ફર્સ્ટ બેટર પાસવર્ડ કહેવાય એની ડિપ્રેશન દેખાય આનું માપ 70 ઇંચ માપીને રાખ્યું છે એના પ્રોપોર્શન એક્ઝેક્ટલી માણસના પગ જેવા ક્યાંથી મળી ગઈ આ માથા પાસે આ હું એની પ્લાસ્ટર ઓફ પેરિસની પ્રિન્ટ કર્યું છે મોલ્ડ બનાવું છું માધા પર મળી છે માથા પર ડુંગરોમાં માથા પર મળી ઓકે તો એના આજુબાજુ બીજું કઈ નતું આજુબાજુમાં જો આ નદીના વેણ છે આ આખી ફોસિલાઇઝ જીવન છે આપણે નદી રેતીના વટવાડિયા પડે આપણે રિપલ્સ કહીએ
આખું એમને નદી ફોસેલ છે. તો આ 19 વર્ષ પહેલા એ ડુંગર ઉપર નદી હતી, એ ઉપર ચડી. આ નદીના કિનારાનો ભાગ છે, એમાં આ પગ નથી આવતો. ના, પગ છે, પણ આ ખેતર છે, આ બોલ કાઢ્યા પછી અને આમાં ફરી એટલે કાઢી એ પછી ઓકે તો નહીં છે તો તમારે પોતાના ઘણું કેવી રીતે પડી લેવા ગયું. આ ઈંડાઓ ફોસિલ્સ, આ ઈંડું છે, આ ઈંડામાં આ એનો સેલનો ભાગ છે, અહીંયા એમ્બ્રિયો દેખાય છે. એમ્બ્રિયોનું પિક્ચર બની છે, કયો પાર્ટ ક્યાં છે. આ ફોસિલમાં આટલું બધું દેખાય છે. આ કાચમાં એકચ્યુઅલી વોટિંગ અને બધું જે આવે ને આ સરલી ગામનામાંથી સિંધુ સંસ્કૃતિના રમકડામાં રહે છે, જીવાતી મૂર્તિ. નવેલા આપણે ખબર ન હોય સરલી ગામ કહ્યું તો કે કી બાવા કોર્ટ આની અંદર એને નીચે ગામ હે બીજું એવું છે. જ્યાં હું નીકળે એનો અર્થ એમ કે ઓરિજિનલ આવી જાય ત્રાસ આવી જાય આવી જાય બધા આમાં. તમે સમજાવજો તમે આ સમજાવજો તમે જે વાઈટ તમે સમજો. અહીંયા એક બોર્ડ પર આપણે ખબર બોર્ડ પર કહ્યું બોર્ડ પર સરલી વાત એટલે તેથી બોર્ડ પર સરલી ના તાપવામાં રાજ્ય સરલી કયું તો કે સરલી કી બાવા અને ઈ ટીબો એટલે આ જીવા ટીબો. જ્યાંથી આ અવશેષ નીકળે જ્યાંથી અવશેષ નીકળે એનો અર્થ એમ કે ત્યાં ગામ કટાઈ ગયું. આપણે ખબર નથી કે આપણા ગામોમાં શું છે એવું છે એકદમ મોડર્ન વિલેજ નીકળ્યું હોય કચ્છમાં કંઈક પણ જે મોડર્ન જો આખી દુનિયા જાણે છે ધોળાવીરા. પડી ગયો બસ આપણે એક જ જાણીએ. આપણા લેખમાં જોશો તમે અમારા સાઈડમાં છે ને અને અહીંયા મેં સુરેલિયામાં જે છે કચ્છનું આખું કે ધોળાવીરા છે તો આપણે આપ્યું છે. આ થોડા અને આ થોડો આ થોડા વિરાય સચ મોડર્ન કે 5000 વર્ષ પહેલા ગટર સિસ્ટમ હતી, નાવાના પાણીની સિસ્ટમ છે, પાણી પછી બધું વેસ્ટ પાણી તેને ગેધર કરે, સરોવર ખેતીવાડી કરે. એટલે 3-4000 વર્ષ પહેલા ખેતી સ્ટેડિયમ છે, પાછળ સ્ટેડિયમ એમાં ઊંચ નીચ હતી ને એટલે એક સ્ટેડિયમમાં રાજા વાળા બેસે માણસો, બીજામાં આપણે કેમ વીઆઈપી વાળા બેસે, ત્રીજામાં ઓર્ડિનરી એવું બધું ગોઠવાનું. પહેલાના મહારાજાના ઓલા વેલ આદે વર્ષો પહેલાના ધોળાવીરા કેટલી બધી અંદર પથ્થરમાંથી એવું કરે છે. રાજા આના પહેલા જ્યારે ઘોડત નતા ત્યારે એને બતાવ્યું છે ધોળાવીરામાં કે તમે ગમે એ એંગલથી જુઓ તમે 90 ડિગ્રીમાં દરવાજાને વિન્ડોઝ નાખેલા. એની વાત એ એના જે પાયા છે ને આપણે મકાન બિનથી મકાન બાંધે ને બે બાજુ પથ્થર રાખીને નીચે ઓલો કચરો પૂરતા જાય. એ ટાઈમ આપણે એ ક્યાંથી શીખે? આપણે તો ભણ્યા નતા. આપણા બાપ દાદાની આજે 100 વર્ષથી 100 પેઢીઓ આગળ આવે તો એ ધોળાવીરાની ને આપણી બાંધણી સરખી શા માટે? આપણા પૂર્વજો એ આપણા પૂર્વજો છે. હોશિયાર હતા એ ટાઈમમાં. એમાં ઇન્વોલ્વ હશે બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનમાં. ત્યારથી આપણે બિલ્ડિંગ હમણાંથી નથી. અને આની અંદર હજારો વર્ષ પહેલા આપણે બિલ્ડિંગમાં છીએ. રાજા પાસે દિવાલો ખોદી હોય ને આ કુવામાં તમે જોશો તો અહીંયા છોડિયામાં ખિસોટા દેખાય. કાંઠવાળા કાપા. રોટા તાળીਆਂ હોય એ. તો એનો મતલબ એમ કે ઇરિગેશન એ બળદથી ખાતા હતા. આ પાણી આમાંથી બળદથી ખેંચાતા હશે વસ્તી. આપણે ઈ પદ્ધતિ અત્યાર સુધી જાણ્યો. ઈ આપણા પૂર્વજો છે એ ખાતરી કરે. પ્રૂફ કેમ થાય? એના ડીએનએ રિપોર્ટ છે આપણી અને એમાંથી આપણા બાકી છે. આપણે જો ટેસ્ટ કરાવી કોઈ સાયન્ટિસ્ટ કરે કે આ મેચિંગ છે તો આપણે ખબર પડે કે એના પૂર્વજો આપણે છીએ. એ સાબિત કરવાનું બાકી. દર્શનભાઈ આ પડી ગયું ને હાવ પડી ગયું આ ઊભું કરવાની વાત કરે છે એ કેમ કરવાની? એક આવી કહે છે માણસો મને પાછળ એક ભુવાનું ચાલુ છે અને એક આ ચાલુ. અચ્છા એને કરે તો સૌથી ભુવડવાળો એટલે પેલો ઓરિજિનલ હવે ગુંબજ હતો એ પડી ગઈ એ છે. પડી ગયો છે. આ તમે ઓલું કરી છે ડિટેલ્સ હા ડિટેલ્સ મને આપી દો એક કોપી આ આપણી કરવીની છે. હા હા બહુ સારી મહેનત કરી છે. કોંગ્રેચ્યુલેશન તમને બહુ સારું કહેવાય. વસંતભાઈ તમે ઓલી જોઈ આખા પાકિસ્તાનમાં હિન્દુ ક્યાં ક્યાં છે એનું આપણે આને રિસર્ચ કર્યું બહુ સારું. આપણે તમે ઇન્ડિયામાં મને મળજો તો ખરા. છે. એમ કે 2 લાખ આપણા 2 લાખ કેટલા આપણે તે દિવસે 2 મિલિયન હા 2 મિલિયન 20 લાખ હિન્દુ પાકિસ્તાનમાં પડ્યા. મને મળજો ચોક્કસ. કેટલા કહેવાય? તમારી email મને આપો હે? છે મારું મળતું નથી.
હવે આ બાજુ નથી દેતા ને ઓલા એને ફેરવતા નથી, વચ્ચે લટકે રહે છે. લટકે રહે છે. હેરાન કરે છે. ઈ કે પાકિસ્તાન મુસ્લિમો દેશ છે, તમે ક્યાં IS.com. એટલે ધીમે ધીમે શું થાય, છોકરી હોય ને એને કન્વર્ટ કરીને એમાં પછી રાખે છે, દુખી થવા મેલામાં છે. થતા જાય. આપણે વાયમેલ પર કરે. હવે મને તમારી સગન શું કીધી તમે? હાલે હાલે. આમ પટેલ હા, એ બરાબર. આ તમારા હાલે છે. જુઓ. 1, 2 and હાલે 3. બરોબર છે. આપણે વોટિંગ માટે આ તમારા માંડણ બાપાથી. હાલે એકચ્યુઅલી સિદ્ધપુર કહેતા, એટલે અમુક સિદ્ધપુરા કહેવાય. સૌરાષ્ટ્રના સિદ્ધપુરા તમારા ભાઈઓ છે. નાનજીભાઈ તમે ક્યાં કને પહોંચ્યા? અમે નાખો બધું. આગળ નહીં ગયા તમે કોરકીથી બોન્ડ પર નાનપુર આવ્યા અહીં. નાનપુર ક્યાં જાય અમેરિકા જાય બાકી આ ડિજિટલ ડિસ્પ્લે મૂક્યો છે. આ બધો રેકોર્ડ અહીં હશે. કોરકીથી આમાં કાંઈ નથી રહેતું. અમે સીધું આમાં બરોબર. હવે એ ક્યાં જાય આમાં બધા ડેટા છે. આ હાલાઈના ડેટા છે. ઘણી બધી બધા. અમેરિકા કે ઓસ્ટ્રેલિયા કે હવે આપણે નહીં હતા બાબા ચોરાનું નામ કરશે ને બાબા પછી જોયું હશે તો બધું છે આપણે એવું નથી આમાં આપણા બાપા જગ્યા નથી. બદલાઈ ગયા. કોઈ એમ કહે કે અમારા સગન હતા, આ કેસ અમારા સગન હતા, આ કે અમારા. બીજું કેવા વાળા કને ખબર હે? અમારી કને રેકોર્ડ બોલે કે આ બધા એક જ છે. આપણે ઓલા સમાજમાં અને અમે આગળના જે રેકોર્ડ ધર્મગામી છીએ. હાલાઈ બોર્ડમાં મને બહુ હિસ્ટ્રી ખબર આમાં નથી. આ બોર્ડમાં હતા. અહીંયાના ફ્લોરેન્સ ને હાલાઈ આ લગભગ આશરે 350 થી 400 વર્ષો વચ્ચે પહેલા હતા સમત લખી છે. પહેલા જ હતા વિક્રમ સંવત 1600 મારા બાપા છે. કુંવર આવ્યા. ફ્લોરેન્સ ત્યાં સુધીનું છે આ કુવર પછીનું આ જે મને ઈ કુવર પછીનું જ આપને મળે. 400 વર્ષ આશરે થાય છે. ગામ પાસે 3 વર્ષ ઓછા થયા. અત્યારે 20 પણ હું મારું કહેવાનું શું હતું કે આ હલાઈનું જેને કર્યું એને પછી બીજા કોઈ ગામે જે હલાઈનું કર્યું એમાં આ બાપા સુધી પહોંચે છે. નથી પહોંચ્યું એટલે ના પીડોને પહોંચે છે. આમાં નથી થયું એટલે પાછળથી માંડવા આગળ બાપા ટ્રાય માંડે બરાબર એટલે આ તને અહીંયા સુધી છે અર્જણ પછી ધનથી અરજી કાઢી આવે છે. આ પછી બ્રાન્ચ નોખી હશે. ઓકે. આમાંથી શું થાય કે આ બાપાના અહીંયાથી પડ્યા હોય છે એટલે આ બીજાનો સંબંધ ન હોય પછી આ બાપાનું આ લોકો દિવસીભાઈ હતો છે જો હતો પછી આ તમારા ગામવાળા વસાણી એને નામ નતા મળતા. આયરા મેં અહીંયા નામ એડ કર્યું. અને 6 નંબર નામ છે. આ 11 નંબર પેટી છે. અને અહીંયા ઈ સામત્રા વરસાદ બની જાય કે સામત્રામાંથી આવે. આમાં એક જણા લખ્યું છે કે ઈ તે વખતે સામુદ્રા બાજુ નાંગેરી ગામ છે. એમાં બાફણિયાના ત્રાસથી કે એના ભેગા એક જણો એના ભેગો થઈ ગયો. આમાં લખ્યું છે ધર્માંતરમાં. હા. અચ્છા નાગેરીમાં ભરી ગયું એમ. ઓકે. એટલે વસાણી કુટુંબમાંથી એક છે, એક ભુડિયા કુટુંબમાં કરાચીમાં છે, એક પિંડરિયા કુટુંબમાં કરાચીમાં છે, એક હિરાણી કુટુંબમાં કરાચીમાં છે. આપણે કચ્છી નામ પિંગોરિયામાંથી મામદ થઈ ગયો કે તમને આ ભાઈ મોડું આલો પ્રયત્ન કર્યો તો કચ્છનું ભેગું કરી આવી રીતના બનાવીએ વહીવંશનું લઈ મોટું છે એના ડિજિટલાઇઝ કરવું પણ એને ટ્રાય કરી કે એક વહીવંશને કીધું અને પૈસા કેટલા લાખ રૂપિયા જોઈએ પણ તું બધા કે ભેગું તું કરી દે અમને ઇન્ડિવિડ્યુઅલ મળવાના છે એમ અટકી પડી હા એટલે કે તું એકલો જ કામ કર બધા વહીવંશ કરે જેટલો રેકોર્ડ છે એ બધો એક ઠેકાણે ના પછી આપણે ડિજિટલાઇઝ કરી હમણાં એક કોઈ સમજવાવાળા પાછા બે ત્રણ પક્ષી ખાલી તમે પછી આંખો મારી ના લાવો છો. આ જોયું છે યુ લાઈક ઇટ બહુ સારું તો કો કેજો કે અમારું ગામ બાજુમાં મળે મળે અમારો રાજા હતો તો
તઈ ખાનગી ઇલાકામાં પાણી ભરતું. આમાં મારો કોન્ટેક્ટ નીચે કુવા ના ડુંગર માથે રહેતો એ પાણી ભરીને જાય માહિતી કઈ જોઈતી હોય કોની કે કોની મળે. ઈ માણસ આ બધું ઘડીને ભીખ માગે એવી હાલત છે. મંદિરો- મંદિરોનું પરિવર્તન થાય હમણાં 50-60 વર્ષમાં જો પરિવર્તન. હા, ઈ આપણા મારા દાદા દાદા ઈ આના પાણી સારી કામ ભરતા. મેં સારી માગી. ડુંગર ઉપર એને માંગ્યું હતું ને પહેલે. નીચે આપણે 3 જગ્યા રોવા રાજા, રોવા રાજા. જમવા જાય છે ને એની સામે. આપણે રોવા. પહેલો પ્લાન હતો કે 3 રૂમનો એટલે 3 રૂમનો કરી એટલે શકે. પાણી ભરતા. નોકર હતા, માનતો ને તમે, ઘર નોકર આપણે ગણવી હતા. ઓકે ચોકે એ થેન્ક 4 પેઢી પછી ભીખ માંગતો થઈ ગયો આ રાજા. રાજાનો છોકરો રાજા તો ગયો. રોવાનો રાજા અમારો. આ તમે જોયા નાનજીભાઈ? મેં તો નામ બતાવ્યું. આ બધા કોઠિયા એ ડુંગરમાંથી. આ મેઘપત શું છે ઈ? આ તે દિવસે જે રમત રમાતી એની શોખ થઈ આ. નાખીને કરતા. આ જો તો આ કલર પ્રમાણે આ લાલ કલરની બીજા કલરની હશે. ઈ માર્ક કરે ને પછી એના માટે આખો દી પડ્યા હોય. આ એનો ઓરિજિનલ ફોટોગ્રાફ એટલે આમાં આપણે કલર એટલો સ્પષ્ટ ન દેખાય પણ આમાં ચોખ્ખો દેખાય. 19 કરોડ વર્ષ પહેલાનો હા દરિયે એ જીવ છે. કચ્છમાં ગયા ને, કચ્છ 7 ફેરે જમીનમાં દરી ગયું, 7 ફેરે ઉપર આવ્યું. એનો મતલબ કે આખી દુનિયા હલચલ થઈ, કચ્છ અંદર ગયું, બહાર આવ્યું. કચ્છ યુનાઇટેડ પડ્યું હતું. નેક્સ્ટ તો ઓસ્ટ્રેલિયા આપ્યા હતા. જો અવળો ગઢ છે, અવળો મોટો ગઢ છે જમીનમાં દટાયેલો. જુઓ